यत्संकल्पात् पतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। महामानव निर्माण प्रवचनमाळामां આપણે 14 પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ। આજે આ 15મા પ્રવચનનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ। મહામાનવ નિર્માણ અર્થાત આપણી અંદર રહેલા એક દિવ્ય તત્વને બરાબર રીતે જગાડવું। જ્યાં સુધી આ દિવ્ય તત્વ જાગે નહીં ત્યાં સુધી આપણે મહામાનવ બની શકતા નથી। ગઈકાલે 14મા પ્રવચનની અંદર આપણે જોયું હતું કે આત્માની શક્તિને જો વૃદ્ધિ પમાડવી હોય, આત્માનો વિકાસ કરવો હોય, આત્માને ઉચ્ચ જીવન જીવતો જો આપણે બનાવવો હોય તો એના માટે 3 શુદ્ધિ ખૂબ અગત્યની રહેલી છે। પહેલી શુદ્ધિ આહાર શુદ્ધિ, જેના દ્વારા આપણું શરીર પૂર્ણ શુદ્ધ થાય। બીજી શુદ્ધિ આચાર શુદ્ધિ, જેના દ્વારા આપણે આપણા અંતઃકરણને, આપણા મનને શુદ્ધ કરી શકીએ છીએ। અને ત્રીજી શુદ્ધિ રહેલી છે વિચાર શુદ્ધિ, જેના દ્વારા અનાદિકાળથી વળગેલી જે માયા એનો આપણે નાશ કરી શકીએ, એને વિદારી શકીએ અને આત્માને પૂર્ણ શુદ્ધ કરી શકીએ। તો 14મા પ્રવચનની અંદર આપણે આહાર શુદ્ધિની વાતો સાંભળી। આજે આ 15મા પ્રવચનની અંદર આપણે આચાર શુદ્ધિની વાતો સાંભળીશું। આચાર અર્થાત વર્તન, ચરિત્ર, ચારિત્ર અથવા તો કેરેક્ટર કે સદાચાર। ખરેખર સદાચાર, ચારિત્ર એ બહુ જ મહાન વસ્તુ રહેલી છે। જો આપણા જીવનની અંદર આપણે આચાર શુદ્ધ રાખી શકીએ તો એના દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય। આચારઃ પ્રથમો ધર્મઃ, આચારઃ પરમો ધર્મઃ। આચાર શ્રેષ્ઠ ધર્મ છે અને આચાર પહેલો ધર્મ પણ રહેલો છે। આચાર અર્થાત આપણું વર્તન, આચાર અર્થાત આપણે જે રીતે સમાજની અંદર રહીએ છીએ
એમાં પૂર્ણ શુદ્ધિ રાખવી. હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રમુખ ચાર્લ્સ વિલિયમ એલિયટ 1832 થી 1926ની સાલ દરમિયાન એમનો કાળ હતો અને એ જન્મથી જ બહુ જ સારા હતા, પરંતુ એમના મોઢા ઉપર એક જન્મથી નિશાન હતું અને જે નિશાન એને બિલકુલ ગમતું નહોતું. અને સ્વાભાવિક રીતે મોઢા ઉપર નિશાન હોય કોઈને ગમે નહીં, કારણ કે એના દ્વારા શોભામાં અભિવૃદ્ધિ ન થાય, સારા દેખાઈ ન શકે એટલા માટે. અને ડોક્ટરોને પણ પ્રયત્ન કરવા માટે કહેલું હતું, પણ ડોક્ટરો એ નિશાનને દૂર કરી શક્યા ન હતા. એક વખત એમની માતાએ બહુ સુંદર સલાહ આપી કે બેટા, જન્મથી રહી ગયેલા આ જે નિશાનને દૂર કરવા માટે તું પ્રયત્ન ન કર, કારણ કે દૂર કરવું હવે અશક્ય છે, પરંતુ તું એવું જીવન જીવ, તારી અંદર એવા નૈતિક મૂલ્યો તો પ્રસ્થાપિત કર જેના દ્વારા શારીરિક ખોડ ખાપણ લોકો તારી જુએ નહીં, તારા ગુણની જ સરાહના કરે. તો વર્તન જેવું બનાવ કે લોકો તારી ખોડ ખાપણ એ જોવાનું ભૂલી જાય છે. અને ખરેખર આ ચાર્લ્સ વિલિયમ એલિયટ એને આ માતાના શબ્દો વસી ગયા અને પોતાના જીવન દરમિયાન એમણે વર્તવાનો બહુ જ પ્રામાણિક પ્રયત્ન કર્યો અને ખરેખર એ પોતે મહાન બની શક્યા. એટલા માટે એક અંગ્રેજ ચિંતકે બહુ સુંદર વાત કરી કે મેની ઓફ અસ નો વોટ ટુ ડુ બટ ફ્યુ ઓફ અસ ડુ વોટ વી નો. આપણા જીવનની અંદર આપણે આ જોઈએ છીએ, મોટા ભાગના આપણામાંથી એવા રહેલા છે વોટ ટુ ડુ, શું કરવું જોઈએ એ આપણને ખબર છે બધાને, પણ બહુ જ ઓછા લોકો એવા છે કે જે કરે છે. આ અતિ અગત્યનું રહેલું છે. આપણે જાણીએ છીએ તો ખરા કે આ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, ઢીકડું કરવું જોઈએ, આમ વર્તવું જોઈએ, તેમ વર્તવું જોઈએ, વગેરે વગેરે, પરંતુ એ વર્તવાનો આપણે આગ્રહ કેટલો રાખ્યો અને એ પ્રમાણે જીવન જીવતા આપણે થયા કેટલા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકાની અંદર પધારવાના હતા અને લગભગ 10 શહેરોના જે મેયરો હતા એમને કી ટુ ધ સિટી અર્પણ કરી. આ મેયરોને નાગરિકોએ પૂછ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ અનુભવ નથી? તમે પ્રમુખ સ્વામી મહારાજને નજરે બહુ નિહાળ્યા નથી, એમના યોગની અંદર પણ તમે આવ્યા નથી, એમનું વ્યક્તિગત ચારિત્ર કે જીવન તમે જોયું નથી, છતાં પણ તમે એક સાથે 10 કી ટુ ધ સિટી આ કઈ રીતે અર્પણ કરી રહેલા છો? ત્યારે મેયરોએ બહુ સુંદર એક જવાબ આપ્યો કે જુઓ, અમે પ્રમુખ સ્વામીને નથી જોયા, વાત સાચી છે. અમે પ્રમુખ સ્વામી મહારાજના જે સાધુઓ છે, સંતો છે, મોંગ્સ છે, એને પણ અમે જોયેલા નથી, એ પણ બરાબર રહેલું છે, પરંતુ અમે પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ અને યુવકોને જોયા છે. જેના અનુયાયીઓ અને યુવકો આટલા ચારિત્ર સંપન્ન હોય તેના ગુરુ કેટલા ચારિત્ર સંપન્ન હશે, એટલે અમે એને કી ટુ ધ સિટી આપીએ છીએ. વર્તન વાતો કરે. જો આપણું શુદ્ધ અને પવિત્ર વર્તન હોય તો દરેક માણસને એની અસર થાય જ. વલ્લભ વિદ્યાનગર જેનો સંકલ્પ એવા ભાઈ કાકા, જેને આ આખું એક વિદ્યા સંકુલ એનું નિર્માણ કર્યું, એ ભાઈ કાકા સરદાર વલ્લભભાઈ પાસે મદદ માંગવા માટે
સ્વાભાવિક રીતે આમ જઈ રહેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ બહુ જ પ્રામાણિક હતા, અતિશય પ્રામાણિક હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલું સુંદર જીવન જીવતા હતા. કોઈ પણ માણસને એમના પ્રત્યે અતિ આદર થાય, અતિ ભાવ થાય, એવું એમનું નિરાળું નેતૃત્વ અને જીવન હતું. એ સરદાર વલ્લભભાઈ પટેલ આ વિદ્યાનગર માટે બિરલાને ત્યાં જાય છે અને બિરલાને ત્યાં જતા પહેલા ફોન કરે છે. આમ તો જવાની જ એમને જરૂરિયાત હતી નહીં, ફોનથી જ બધું પતી ગયું. અને બિરલાજીને ફોન કર્યો કે રૂપિયાની જરૂર છે. શાના માટે? તો કે ભાઈ કાકાને આ વિદ્યાનગર વસાવવું છે, વિદ્યાનું એક ધામ વસાવવું છે, એના માટે પૈસાની જરૂરિયાત રહેલી છે. બિરલાએ કોરો ચેક મોકલ્યો કે તમારે જે લખવું હોય એની ઉપર તમે લખી શકશો. કારણ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન જેવું શુદ્ધ અને પવિત્ર હતું અને પ્રામાણિક હતા. એને ખબર છે બિરલાજીને કે સરદાર વલ્લભભાઈ પટેલ એક રૂપિયાનું પણ આઘું પાછું નહીં કરે. એટલા માટે મહાભારત બહુ સુંદર કહે છે, આપણા શાસ્ત્રો પોકારી પોકારીને કહી રહેલા છે, વૃત્તે નહીં ભવતી આર્યો ન ધનેન ન વિદ્યા. અર્થાત મનુષ્ય સદાચારથી જ શ્રેષ્ઠ થાય છે, નહીં કે ધન અથવા તો વિદ્યા દ્વારા. વિદ્યા અને ધન એનાથી આપણી મહત્તા નથી. ચારિત્રથી, ચરિત્રથી, વૃત્તથી, કેરેક્ટરથી, સદાચારથી આપણી મહત્તા રહેલી છે. એટલા માટે એક ચિંતક બહુ સરસ વાત કરે છે કે ગોડ મેક્સ મેન, વી મેક જેન્ટલમેન. ભગવાન તો ખરેખર માનવ બનાવે છે, પરંતુ આપણે સંસ્કારી માનવ એમાંથી બનવાનું છે. એમાંથી એક સારા માનવીનું નિર્માણ થવું જોઈએ. એ બહુ જ અગત્યનું રહેલું છે. ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ એક વખત ખૂબ અહોભાવથી ગાંધીજીની આગળ એ બોલવા લાગ્યા કે આપના જેવા અમે કેમે કરીને બની શકવાના નથી. ગાંધીજી કે કેમ ન બની શકો? અમારા જેવા બની શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ કહે છે કે ના, તમારા જેવા તો અમે બની ન શકીએ. ત્યારે ગાંધીજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે એક દિવસ હું પણ તમારા જેવો જ હતો. તમારાની અંદર અને મારી અંદર ફક્ત એક જ ફેરફાર રહેલો છે. એક ફેરફાર હશે કે મને જે દિવસથી સમજાયું છે કે આ પ્રમાણે વર્તવું જોઈએ, એ દિવસથી અને ક્ષણથી મેં વર્તવાનો પ્રારંભ કરી દીધો, જેને લઈ અને હું આજે આ પરિસ્થિતિએ પહોંચેલો છું. એટલે આપણને જે દિવસે મનાઈ જાય કે મારે વર્તવું જોઈએ, મારે આ પ્રમાણે રહેવું જોઈએ, અને જો ખરેખર પ્રામાણિક પ્રયત્ન કરીએ તો આપણે પણ એ કરી શકીએ. એટલા માટે યુ હિયર, યુ ફોરગેટ, યુ સી, યુ રિમેમ્બર, યુ ડુ, યુ નો. તમે કોઈ પણ વસ્તુ સાંભળો એ તમે ભૂલી જશો થોડા સમય પછી, પરંતુ જો તમે જોશો તો તમને યાદ રહેશે, અને તમે કરશો તો એ વસ્તુને બરાબર રીતે તમે જાણી શકશો. એટલે જો આપણું વર્તન બરાબર હોય તો એના દ્વારા આપણે ખરેખર પ્રામાણિક રીતે આગળ વધી શકતા હોઈએ છીએ. એટલા માટે જે દિવસથી આપણને ખબર પડી કે આમ કરવું જોઈએ, પ્રારંભ કરી દેવાનું. એના માટે રાહ જોવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. રાલ્ફ વોલ્ડો એમર્સન એમણે એક બહુ સુંદર વાત કરેલી છે. અમેરિકન તત્વચિંતક છે, આ કવિ છે, અને એ પોતે એવું કહે છે, an ounce of action is worth a ton of theory.
2.5 તોલાની કિંમત ટન વાતોથી અધિક રહેલી છે. વાતો કરીએ પરંતુ વર્તન બિલકુલ આપણે કરતા હોતા નથી. શરીર દ્વારા આપણું ચારિત્ર બરાબર રહે એનું આપણે પાલન કરવું જોઈએ. એટલા માટે તો ડાયોજીનસ ગ્રીકના એક મહાન તત્વચિંતક મિત્રે એને એક પ્રશ્ન પૂછ્યો, કેવો કંઈક ઉપાય બતાવો કે હું મારા દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકું અને એનો બદલો લઈ શકું. ત્યારે ડાયોજીનસે બહુ સરસ જવાબ આપ્યો કે દુશ્મનો કરતા તમારે વધારે સજ્જન બનવાનો પ્રયત્ન કરો, જેના દ્વારા તમારા મિત્રો દુશ્મનો ઉપર તમે બદલો લઈ શકશો અને એને વશ કરી શકશો. એટલા માટે ચારિત્ર અતિ અગત્યનું રહેલું છે. ચારિત્ર એટલે વર્તન શુદ્ધ રાખવું. જે આશ્રમમાં તમે હો એ આશ્રમમાં, જો ગ્રહસ્થ આશ્રમમાં હો તેમાં વર્તન શુદ્ધ રાખવું. ત્યાગાશ્રમની અંદર તમે હો તો એમાં પણ વર્તન શુદ્ધ રાખ. તમે જ્યાં હો ત્યાં તમારા જે નિયમ હોય વર્તન સંબંધી, ચારિત્ર સંબંધી, એને બરાબર રીતે સાચવવા. તો એના દ્વારા આચારની શુદ્ધિ થશે અને આચારની શુદ્ધિ થશે તો આત્મા પણ શુદ્ધ થશે. એ સ્વામી વિવેકાનંદ વિશ્વની અંદર ડંકો વાગ્યો એનું કારણ એનો આચાર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજે સમગ્ર વિશ્વની અંદર એનો ડંકો વાગે છે એનું કારણ એનો આચાર. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમગ્ર વિશ્વની અંદર લોકો એનો સ્વીકાર કરે છે એનું કારણ એનો આચાર, એનું વર્તન, એનું ચરિત્ર. ચરિત્રની સાથે સાથે નૈતિકતા અને પ્રામાણિકતા પણ હોવી જોઈએ. જીવનમાં નીતિમત્તા એ જો નહીં હોય તો પણ આપણે મહામાનવ નહીં બની શકીએ. પ્રામાણિકતા ખૂબ અગત્યની વસ્તુ રહેલી છે. માણસ પ્રામાણિક હોવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક મયારામ ભટ્ટ કરી અને બહુ જ પ્રામાણિક ભક્તરાજ હતા. એક બાઈએ પોતાનું એક સુવર્ણનું કડું એને સાચવવા માટે આપેલું હતું. બાઈને વિચાર થયો કે મારા ઘરે કદાચ રાખીએ તો ખોવાઈ જાય અથવા તો કોઈ ચોરી જાય, આમ તેમ થઈ જાય, તો આ ભક્ત બરાબર છે એને ત્યાં રાખી દઉં જેથી કરીને કોઈ ચિંતા મને રહે નહીં. એટલે મયારામ ભટ્ટને ત્યાં કડું રાખી દીધું. થોડા સમય પછી એ બાઈને કંઈક જરૂર પડેલી હશે એટલે લેવા માટે પોતે આવવાની હતી. એ દરમિયાન મયારામ ભટ્ટે વિચાર કરો કે આ બાઈ લેવા આવવાની છે ફલાણા દિવસે, અને જોયું તો એના પઠારાની અંદર, તિજોરીની અંદર એક કડું હતું. એને વિચાર થયો કે બાયત મને 2 આપેલા છે ને એક જ આ. એનો મતલબ કે એક ક્યાંક મિસપ્લેસ થઈ ગયેલું છે, એટલે એના જેવું જ એક્ઝેક્ટ બીજું બનાવી દીધું. 2 કડા મૂક્યા, બાઈ લેવા આવીને બાઈને 2 કડા આપે છે. બાઈ પ્રામાણિક હતી. એને કહ્યું કે મેં તો તમને એક જ આપેલું છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ પણ વિરાજમાન છે. મયારામ ભટ્ટે કહ્યું કે મને એમ કે તમે મને 2 આપેલા છે. બાઈએ કહ્યું કે ના ના, મેં તો તમને એક જ કડું આપેલું છે. કેટલા બંને પ્રામાણિક રહેલા છે. જો બાઈ ધારત તો 2 કડા લઈ શકત, પણ બાઈ પ્રામાણિક. અને આ પણ કેટલા પ્રામાણિક. એ કદાચ એને મને 2 આપ્યા હોય પણ અત્યારે તો એક જ રહેલું છે. તો આવી પ્રામાણિકતા આપણી અંદર આવે એ બહુ જ અગત્યનું રહેલું છે. કારિયાણી ગામની અંદર એક ઉનાના ગણેશ શેઠ હતા. શ્રીજી મહારાજ જ્યારે ત્યાં આગળ પધાર્યા, એમને 500 રૂપિયા ભગવાન સ્વામિનારાયણને ભેટ તરીકે મૂક્યા. 500 રૂપિયા એ જમાનાની અંદર એટલે સ્વાભાવિક રીતે મોટી રકમ કહેવાય. અને એ જોઈ અને એક ભીખો કોળી હતો, એને પણ વિચાર થયો કે મારે અડધો રૂપિયો ભગવાનના ચરણે મૂકો છે, પણ હવે 500 રૂપિયાની સામે આ અડધો રૂપિયો કેવો લાગશે. એટલે એને આમ જરા
મનની અંદર ખચકાટ થતો હતો. અને આ 500 રૂપિયાની બાજુમાં મારો અડધો રૂપિયો શા લેખાની અંદર? આ જયારે વિચારતો હતો એ વખતે ભગવાન સ્વામિનારાયણ એમને જોયો અને તરત ભગવાન સ્વામિનારાયણે કહે કે ભીખા, લાવ તારો અડધો રૂપિયો. આ 500 કરતા તારો અડધો રૂપિયો ખરી મહેનતનો રહેલો છે. આ સાંભળીને પેલા શેઠને થયો કે વેપારમાં આડાવડા ધંધા કરવામાં કોકનું ઇધરથી ઉધર ઉધરથી ઇધર કરી અને આ રૂપિયા ભેગા કર્યા છે. આના દ્વારા ભગવાન પ્રસન્ન નથી થયા. પ્રામાણિકતાથી જો પૈસા કમાઈને ભગવાનને અર્પણ કર્યા હોત તો ભગવાન વિશેષ પ્રસન્ન થાય. એટલા માટે પ્રામાણિકતાની સંપત્તિ. જુનાગઢની અંદર બગીચાની અંદર કામ કરતા એક ગોવિંદ ભંગી, એમણે એમની જે બેગમ હતા નવાબના, અને આ ગોવિંદભાઈ પોતે નોકર તરીકે ત્યાં બધું કામકાજ કરે અને બેગમનું એક સુંદર કિંમતી ઝાંઝર એમને બગીચાની અંદર જોયું. બેગમ બગીચાની અંદર ફરવા માટે પધારેલા હતા અને એમાં ઝાંઝર પડી ગયેલું અને આ ગોવિંદભાઈએ ઝાંઝર જોયું. ઝાંઝર જોઈ અને તરત જ એમને એ ઝાંઝર બેગમને અર્પણ કરી દીધું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમને કહેલું છે કે પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ. કોઈની પડી વસ્તુ છે આપણે લેવાય નહીં. એને પારકી સંપત્તિ ગણવાની અને પારકી સંપત્તિ હરામ છે એવો ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને ઉપદેશ આપ્યો અને આપી દીધું બેગમને આ ઝાંઝર. બેગમે કહ્યું કે ગોવિંદ, તને એવો વિચાર ન થયો કે હું આ લઈ લઉં અને આમાંથી તો મારી આખી જિંદગી પસાર થઈ જશે? ત્યારે ગોવિંદભાઈએ બહુ સુંદર જવાબ આપ્યો કે બેગમજી, ભગવાન સ્વામિનારાયણનું હું આશ્રિત છું. મારા કપાળની અંદર ભગવાન સ્વામિનારાયણનું તિલક રહેલું છે, એટલે પારકી વસ્તુ મને કોઈ દિવસ ખપે નહીં. સગરામ વાઘરી દુષ્કાળ એને નિર્ગમવા માટે 69 કાળ એને પસાર કરવા માટે લીમલી ગામથી સુરત આવતા હતા અને રસ્તાની અંદર એમને એક ચાંદીનો તોડો જોયો અને બહુ સરસ હતો, વજનદાર હતો. પાછળ એમના ધર્મપત્ની ચાલ્યા આવતા હતા. સગરામને થયો કે અત્યારે કાળ કઠણ છે અને અમારે જરૂરિયાત પણ રહેલી છે. મને તો ભગવાન સ્વામિનારાયણનો આશરો છે એટલે હું તો પારકી વસ્તુ લેવાનો નથી, પણ કદાચ મારા ધર્મપત્નીનું મન લાલાયિત થાય આ દુષ્કાળનો સમય જોઈને, પરિસ્થિતિ એવી રહેલી છે એટલા માટે તો એ તોડા ઉપર એમને ધૂળ વાળી દીધી અને આગળ ચાલ્યા. ધૂળ વાળતા જોઈ અને એના ધર્મપત્નીએ કહ્યું કે પતિદેવ, તમે પાછળ શું ધૂળ આમ વાળતા હતા, કેમ ટેકરો કર્યો ધૂળનો? ત્યારે સગરામે કહ્યું કે ના ના કંઈ નહીં, ના કહો તો ખરા. ત્યારે સગરામે કહ્યું કે એ તો ચાંદીનો તોડો હતો અને એની પર મેં ધૂળ વાળી દીધી જેથી કરીને તારું મન છે એની અંદર લાલાયિત ન થાય, લલચાય નહીં. ત્યારે સગરામના પત્ની કહે છે, તમે ધૂળ ઉપર ધૂળ શા માટે વાળી? અરે પારકી વસ્તુને તો હું ધૂળ સમાન જ ગણું છું. પરસેવાની જે કમાણી હોય એ જ કમાણી સાચી રહેલી છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય આવો આદેશ રહેલો છે. આવી પ્રામાણિકતા. વંથલી ગામની અંદર કલ્યાણભાઈનો પુત્ર ડાયાભાઈ સવારે સૂરજ કુંડમાં એ સ્નાન કરવા માટે પોતે જાય છે. તહેવારનો દિવસ હતો અને સ્ત્રીઓ પણ ત્યાં આગળ સ્નાન કરવા માટે પધારેલી હતી. એક સ્ત્રીનું ઝાંઝર ત્યાં આગળ રહી ગયું.
અને ડાયાભાઈએ લાકડીથી બાજુમાં એને મૂકી દીધું, એની પર ધૂળ નાખી દીધી. મંદિરે આવી અને પાછા માળા કરવા લાગ્યા. કેમ? તો કે પારકી વસ્તુ અડાઈ ગઈ, એની સામે જોવાઈ ગયું, એનો સ્પર્શ થઈ ગયો, એટલે પ્રાયશ્ચિત રૂપે હું આ માળા કરી રહેલો છું. સ્ત્રી ત્યાં આગળ આવી અને પછી તો એમને નિશાની બતાવી, એટલે પેલી સ્ત્રીએ આ ઝાંઝર લઈ લીધું, પણ પારકી વસ્તુને અડાઈ ગયું. એના પ્રાયશ્ચિત રૂપે પોતે માળા ફેરવતા હતા. આવા પ્રામાણિક, ખરેખર ભારતની અંદર એવા રાજ્યકર્તાઓ પણ બહુ પ્રામાણિક થયેલા છે. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી એવી ખબર પડી કે 18 માસ સુધી પ્રધાનમંત્રી રહેલા, એના બેંકમાં કોઈ રકમ ન હતી, ઉલટાના બેંકના દેવાદાર હતા. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા પહેલા ધક્કા મારે એવી એક મોટર લીધેલી, અને છોકરા સ્વાભાવિક રીતે ફરવા જાય, પણ એને હવે વડાપ્રધાનના સુપુત્ર હોય એટલે વટ ન પડે આવી મોટર દ્વારા. વડાપ્રધાન બન્યા પછી સરકારી મોટર કોઈક અંગત કામકાજ માટે એ લઈ જવાનું થાય તો એ જેટલો સમય વાપરે એના પૈસા ચૂકવી દેતા. લાલ બહાદુર શાસ્ત્રી એક વખત એક બારગામ ગયા હશે, એના છોકરાઓ એ ડ્રાઈવરને લઈ અને 25 કિલોમીટર ક્યાંક ફરી આવેલા હતા. અને જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી આવ્યા, એને ખબર પડી કે આ મોટર લઈ અને ફરવા માટે ગયા હતા, એના પૈસા ચૂકવી દીધા. કેટલા પ્રામાણિક હશે! અને છોકરાઓએ બહુ આગ્રહ કર્યો એટલે એક મોટર લીધેલી. હવે એના બેંકની અંદર બેલેન્સ હતું 4000 રૂપિયાનું, અને એ વખતે મોટર હતી 12000 રૂપિયાની. સ્વાભાવિક રીતે સરકારને જાણ થઈ એટલે એ માફ કરી દેવાનો વિચાર કર્યો, પણ કે ના, અમે ભરી દેશું પૈસા. અને સરકારી ઋણ તરીકે એને પૈસા લીધા 8000. ધીરે ધીરે અમે ભરશું, પણ આપણે સરકારના પૈસા નથી વાપરવા. અચાનક જ 11 જાન્યુઆરી 1966 ની અંદર એમનું મૃત્યુ થયું, અને સરકારે નક્કી કરી દીધું કે આપણે હવે એનું ઋણ થોડું લેવાનું હોય, આપણે એને માફ કરી દઈએ. એમના ધર્મપત્નીને કહ્યું કે હવે તમારી પાસે ત્યાં મોટરના પૈસા લેવામાં નહીં આવે, પણ એના ધર્મપત્ની એટલા જ પ્રામાણિક હતા, પતિના આદર્શને એ વરેલા હતા. એ કે ના, ધીરે ધીરે અમે જેમ જેમ સગવડ થશે એમ ચૂકવી દેશું. અને 4 વર્ષે એ ઋણ પૂરું કર્યું. એને શું પ્રામાણિકતા! વિચાર તો કરો, એક હિન્દુસ્તાનના વડાપ્રધાન જેની પાસે આવા પૈસા રહેલા નથી, કેટલી પ્રામાણિકતા એને રાખેલી હશે. ખરેખર ભારત વર્ષની અંદર આવા પ્રામાણિક દ્વારા અદ્ભુત કાર્ય થઈ શકતા હોય છે. ચાણક્ય એ રાજ્યના મંત્રી હતા પોતે. હવે ઘરમાં એમને 2 દીવા રાખેલા. જ્યારે રાજ્યનું કામકાજ કરવાનું હોય ત્યારે રાજ્યનો દીવો છે એ બાળે, પ્રગટાવે, અને જ્યારે પોતાનું અંગત કામ કરવાનું હોય ત્યારે પેલો દીવો બંધ કરી દે અને પોતાનો અંગત દીવો છે એ શરૂ કરે, જેથી કરીને રાજ્યને કોઈ પણ પ્રકારનો ખર્ચ ન લાગે. ગાંધીજીના દીકરાની દીકરી એ બીમાર પડેલા હતા, અને એ ગાંધીજીના આશ્રમની અંદર આવીને રહ્યા. થોડો સમય રહ્યા, એકદમ સાજા થઈ ગયા, અને ગાંધીજીએ બિલ મોકલ્યું. એમના ધર્મપત્ની કસ્તુરબાના સારું ન લાગ્યું કે આમ કેમ આશ્રમની અંદર આવ્યા દીકરી, અને એમનું આ તમે બિલ મોકલ્યો. ત્યારે ગાંધીજી બહુ સુંદર જવાબ આપે છે કે આ મિલકત આશ્રમની છે, મારા બાપની નથી. ભલે ગાંધી આશ્રમ નામ હોય, ગાંધી આશ્રમ કહેવાતો હોય, પણ આ મિલકત મારી નથી, આશ્રમની રહેલી છે, એટલે મેં બિલ મોકલેલું છે. મનસ્યન્યત
વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મનામ મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. મન કર્મ અને વચન દ્વારા જે એક હોય એને મહાત્મા કહેવાય. મન કર્મ અને વચનથી જુદા હોય એને દુરાત્મા કહેવાય. એટલે એકદમ પ્રામાણિકતા, સત્ય જેને આપણે કહીએ ને, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. એકદમ સત્ય. પરધનની અંદર કોઈ દિવસ એને આસક્તિ ન થાય. An honest man is the noblest work of God. પ્રામાણિક માણસ એ ભગવાનનું ઉમદા શ્રેષ્ઠ કાર્ય રહેલું છે. રામકૃષ્ણ પરમહંસ ઘણી વખત પોતે વાત કરતા હતા, બધી સાધનાનું ફળ એ રહેલું છે કે આપણું મન અને મુખ એક થવા જોઈએ. મનમાં કંઈક જુદું હોય, મુખમાં કંઈક બીજું હોય, તો એના દ્વારા આપણે સાધનાના માર્ગે આગળ ન ચાલી શકીએ. એટલે એકદમ ચારિત્ર શુદ્ધ અને પ્રામાણિકતા પણ એવી જ હોવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ, એના જીવનની અંદર ઘણા પ્રસંગો રહેલા છે, પણ સરદાર પૂર્ણ પ્રામાણિક હતા. સરદારની સાથે જે લોકો હતા એ લોકો ધીરે ધીરે સંપત્તિ વાળા બની ગયેલા છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની અંદર જો ડોક્યું કરવામાં આવે, જોવામાં આવે, તો સરદાર વલ્લભભાઈ પટેલ 15 ડિસેમ્બર 1950 ના રોજ આ દુનિયાને છોડી અને જ્યારે સિધાવ્યા, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના બેંક બેલેન્સની અંદર 236 રૂપિયા હતા. હિન્દુસ્તાનનો રાજા કહેવાય, પરંતુ છતાંય સરદાર વલ્લભભાઈ પટેલ એને અતિશય પ્રામાણિકતા રાખી. 1 રૂપિયો એમણે આગો પાછો કર્યો નથી. તો આવા રાજ્યકર્તાઓને, આવા પ્રામાણિક માણસોને આજે સમાજ યાદ કરે છે. સર્વેષામ એવ શૌચાનામ અર્થ શૌચમ પરમ સ્મૃતમ મનુસ્મૃતિ. બધી જ પવિત્રતાઓમાં જો શ્રેષ્ઠ કોઈ પવિત્રતા હોય તો અર્થ શૌચમ, એટલે કે તમે પૂર્ણ પ્રામાણિક રહો, કોઈનું ક્યારે લેવું નહીં. શરીર દ્વારા આપણે આત્માની શુદ્ધિની વાતો કરી રહેલા છીએ. આપણું મન એકદમ પરમ શુદ્ધ થાય, પરમ પ્રામાણિક આપણે રહીએ. સાધના કદાચ ઓછી થશે, ચિંતાનો વિષય નથી, પણ પ્રામાણિકતા જો ઓછી થશે તો પૂર્ણ ચિંતાનો વિષય રહેલો છે. એટલે દુનિયામાં જેટલા કઈ મહાન પુરુષો થયેલા છે, દરેકના જીવનમાં આ 2 વસ્તુ તમને જોવા મળશે. એક તો એ લોકોનું ચારિત્ર જબરજસ્ત હતું, બીજું એના જીવનની અંદર પ્રામાણિકતા પણ એવી જ હતી. આ 2 જો આપણા જીવનની અંદર દ્રઢ થાય તો એનો મતલબ એવો થયો આચાર શુદ્ધ આપણો ગણાય. અને આ આચાર શુદ્ધિ દ્વારા આપણે આત્માની શુદ્ધિ કરી શકીશું. તો અહીં આગળ આજે આ 15મા પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એક શુદ્ધિ બાકી રહેલી છે, અને એ શુદ્ધિ છે વિચાર શુદ્ધિ, કે જેના દ્વારા આપણે આત્માને પૂર્ણ વિકસિત કરી શકીશું અને પૂર્ણ આત્માને પ્રગટ કરી શકીશું, શુદ્ધ કરી શકીશું. તો આજે અહીંયા આગળ આ 15મા પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ, અને ત્યાર પછી આગળ 16મા પ્રવચનની અંદર વિશેષ વાતો આપણે સાંભળીશું. અહીંયા આગળ આ પ્રવચનને આપણે પૂર્ણ કરી રહેલા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની